કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો, અમારી બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો તમે થંબનેલ જોઈને મારો વિડીયો જોવા માટે આવી ગયા છો, કારણ કે મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આજે વિડીયોની અંદર તમને શું માહિતી છે તે આપવાના છે। જે ઘણા જે મારા પશુપાલક મિત્રોના જે તબેલાઓ છે અથવા મિત્રો તમે 3-4 પશુ રાખી રહ્યા છો, તેમજ મિત્રો ચોમાસાની અંદર માખી મચ્છરો છે તો મિત્રો આપણા જે પશુને બહુ હેરાન કરતા હોય છે। માખી મચ્છર કરડવાથી આપણા જે પશુની અંદર ઘણી બધી નબળાઈ જોવા આપણને મળતી હોય છે। આપણું પશુ મિત્રો દિવસોની અંદર મિત્રો દૂધની અંદર પણ મિત્રો ઘણો બધો ઘટાડો છે તે કરી દેતું હોય છે। સાથે સાથે મિત્રો જ્યારે પણ આપણે જે ગાય હોય અથવા મિત્રો ભેંસ જ્યારે તેનું મિલ્કિંગ કરતા હોય તે સમયની અંદર તમે જોશો તો આપણું જે પશુ છે તે મિત્રો સારી રીતે ઊભું પણ નથી રહેતું, તેને હલનચલન કરવાથી આપણા જે પશુની અંદર ભેંટની અંદર પણ મિત્રો ઘણી માત્રાની અંદર આપણને ઘટાડો છે તે જોવા મળી શકે છે। આ વિડીયોની અંદર મિત્રો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો મિત્રો તમે તમારા ઘરની જે રસોડાની અંદર પડેલી વસ્તુઓથી જ મિત્રો માખી મચ્છરો છે એ તમે ભગાડી શકો છો। માર્કેટની અંદર અત્યારે છે મિત્રો મોંઘી દવાઓ પણ છે એમ મળતી હોય છે, કારણ કે મિત્રો જે દવા લગાવવાથી આપણા જે પશુની અંદર ઘણું બધું નુકસાન છે તે જોવા મળતું હોય છે। કારણ કે મિત્રો તમે જો ઘરેલું ઉપચાર જો તમારા માખી મચ્છરો તમે ભગાડીશો તો તેનાથી પણ ઘણા જે ફાયદાઓ છે તે થવાના છે। તમે જો માર્કેટમાંથી કોઈ દવા લાવીને તેનો સ્પ્રે પશુ ઉપર કરશો તો તેના ફાયદા તો તમને જોવા મળવાના છે, સાથે સાથે તેના નુકસાનો પણ ઘણા બધા હોતા હોય છે। કારણ કે મિત્રો જે પશુની અંદર ચામડીના રોગો પણ આપણને જોવા મળતા હોય છે। આવા જે સાઇડ ઇફેક્ટ જે ના થાય તેટલા માટે મિત્રો તમે ઘરેલું જો ઉપચારથી જ તમારા જે માખી મચ્છરો તમારા તબેલાની તમારા પશુની આજુબાજુ જો હેરાન કરતા હોય તો તેની અંદર સંપૂર્ણ આ 3-4 વસ્તુ તમે ઉપયોગમાં લેશો તો તમે ચૂટકીઓની અંદર મિનોટીની અંદર માખી મચ્છરો તેને હવે પકડી શકવાના છો। સૌપ્રથમ મારા વહાલા મિત્રો જો વાત કરું તો મિત્રો તમારા જે લીમડાના પાન છે તે પણ તમારે લેશે। જે કડવો લીમડો આવે છે આપણે કહીએ છીએ કડવા લીમડાના તમારે પાન છે તે લેવાના છે, કારણ કે મિત્રો તેનો તમે ધુમાડો કરશો તો તેનાથી પણ મિત્રો માખી મચ્છરો છે મિત્રો આસાનીથી ભાગી જતા હોય છે। વાત કરીએ તો મિત્રો આપણા જે ઘરડા જે દાદાઓની વખતની જો વાત કરીએ તો પહેલાં તો મિત્રો આવી કોઈ મોટી દવાઓ નથી, કારણ કે મિત્રો પહેલાં જૂના જમાનાની અંદર માખી મચ્છરો છે એ મિત્રો જે લીમડાનો ધુમાડો કરીએ તેનાથી પણ મિત્રો બહુ દૂર છે તે ભાગવા લાગતા હોય છે। સાથે સાથે મિત્રો બીજી ટ્રીક પણ તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું કે તમે આ 3-4 વસ્તુ છે તમે સ્પ્રે મારી માખી મચ્છરોને મિત્રો તમે મિનિટોની અંદર ભગાડી શકો છો। સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો તમારા જે લીંબુ છે એ પણ લઈ લેવાના છે, અને લીંબુનો જે રસ તે મિત્રો તમારા 100 થી 200 ગ્રામ જેવો તમારે લીંબુનો રસ લેવાનો રહેશે। સાથે સાથે મિત્રો તમારા 200 થી 100-200 ગ્રામ જેવું તમારે મીઠું લેવાનું રહેશે। જેવો મિત્રો તમે જેટલો સ્પ્રે બનાવવા માંગતો હોય તેટલી તમે વસ્તુ લઈ શકો છો। એક બોટલ પ્રમાણે વાત કરીએ તો મિત્રો 100 થી 15 ગ્રામ જેવો લીંબુનો રસ, 100 થી 20 ગ્રામ જેવું મીઠું, આ બધું ત્યાર પછી મિત્રો 1 ગ્લાસ ઉપર જેવું તમારે પાણી, આ બધું મિક્સ કરી તમારે હલાવી જો મિત્રો તમારા પશુ પર તમે સ્પ્રે મારી દેશો તો તેનાથી પણ મિત્રો માખી મચ્છરો દૂર ભાગવા લાગશે। સાથે સાથે મિત્રો મેં તમને આગળ જે ટ્રીક બતાવી એ ટ્રીકનો પણ તમે ઉપયોગ કરશો તો તેનાથી પણ મિત્રો માખી મચ્છરો તેના ધુમાડાથી છે બહુ દૂર છે તે ભાગવા લાગશે। આ બે ટ્રીકોનો તમે 100% જર્નિંગ તરીકે તમે ઉપયોગ કરશો તો તમે 100% માખી મચ્છરોની તમે મિનિટોની અંદર ભગાડી શકો છો। તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। રજા આપશો, વંદે માતરમ।